લોકસભા 2024 ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે અને દિલ્હી બાદ ગુજરાતમાં પણ સ્ક્રીનિંગ કમિટીની રચના કરાય। અન્ય પક્ષમાંથી નેતાઓ સામાજિક અગ્રણીઓને પક્ષમાં જોડવા એક કમિટીની રચના કરાય। પ્રદેશ કક્ષાએ 5 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આખરે કમિટી બનાવાય છે, કોનો સમાવેશ કરાયો છે, મુખ્ય એજન્ડા શું રહેશે? જી જયેશ, બિલકુલ। જો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપ સતત એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે। એક બાદ એક પ્લાનિંગ છે તે ભાજપના જોવા મળી રહ્યા છે। ગઈકાલે હજુ ક્લસ્ટરના જે હોદ્દેદારો હતા, ક્લસ્ટર માટેના પ્રભારીઓ હતા, તેમની નિમણૂકની વાત આવી હતી સામે, તે પણ ટીવી9 સૌથી પહેલા પ્રકાશિત કરી હતી। અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો હવે સ્ક્રીનિંગ કમિટીની પણ રચના કરવામાં આવી છે। સ્ક્રીનિંગ કમિટીની જો વાત કરવામાં આવે તો સ્ક્રીનિંગ કમિટીની અંદર 5 લોકોની કમિટી છે તે બનાવવામાં આવી છે, જેમાં ડોક્ટર ભરત બોગરા અધ્યક્ષ સ્થાને છે, જ્યારે જગદીશ મકવાણા, મંત્રી પ્રફુલ પાનસેરિયા, રાજેશ પાઠક અને હિમાંશુ પટેલનો પણ સમાવેશ થાય છે। આ સ્ક્રીનિંગ કમિટીની જો વાત કરવામાં આવે જાય તો હંમેશા જ્યારે એવું થતું હોય છે કે કોઈ પક્ષમાંથી બીજા જ્યારે ભાજપમાં જોડવામાં આવતા હોય છે તો કાર્યકર્તાઓ એક પ્રકારની નારાજગી હોય છે, અથવા તો કોઈ વ્યક્તિને ભાજપમાં જોડવાથી જો વાતાવરણ ક્યાંક ને ક્યાંક દોડાય તે પ્રકારની પણ પરિસ્થિતિ બને છે। હાલાકી ગુજરાતની અંદર એવા જે કિસ્સાઓ છે ઓછા છે, નથી બને તેવું નથી, પણ એવા કિસ્સાઓ ઓછા બન્યા છે, પરંતુ અન્ય રાજ્યોમાં આ અનુભવ થયેલો છે। તેના જ કારણે કેન્દ્રમાંથી આ પ્રકારની કમિટી છે તેનું સજેશન કરવામાં આવ્યું હતું કે જે પ્રદેશ અને જિલ્લા સ્તરેથી સરપંચથી માંડી અને ચૂંટણી લડેલા અન્ય પાર્ટીના કે અપક્ષના ઉમેદવારો હશે, સામાજિક અને વિવિધ ક્ષેત્રના આગેવાનો હશે, કી વોટરો હશે, તેમના નામની યાદી નક્કી કરશે અને મોટી સંખ્યામાં ભાજપમાં જોડશે। ક્યાંક ને ક્યાંક આ ઇશારો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફ પણ થઈ રહ્યો છે, કેમ કે જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી એક ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે અને હજુ પણ કેટલાક ઓપરેશન પાઇપલાઇનમાં હોવાની વાત છે। તો નાના સરપંચથી માંડી અને ધારાસભ્ય સુધી હવે ભાજપમાં કોણ જોડાશે, કેવી રીતે જોડાશે, તેની જે જવાબદારી છે તે આ સ્ક્રીનિંગ કમિટીની રહેશે અને તેની માટે જિલ્લા અને મહાનગર સ્તરે પણ જે ટીમ છે તે ટીમ બનાવવામાં આવશે। એટલે કે પોતાની સ્ટ્રેન્થની સાથે વિપક્ષને નબળો પાડવા માટેનું જે કામ છે તે આ કમિટી કરશે। બિલકુલ, આભાર કિંજલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે આ સ્ક્રીનિંગ કમિટી અને તેની કામગીરીને લઈને આખરે આ તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી છે। લોકસભા 2024ને લઈને ભાજપનો આ એક્શન મોડ દેખાઈ રહ્યો છે।